કેમ છો ગાંધીનગર? હું કલ્પન ઇન્ફ્રાકોર્નરના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે હું ગાંધીનગરમાં આવેલા 3 BHK અપાર્ટમેન્ટની હોમ ટૂર કરાવવાનો છું. ગાંધીનગરના નોર્થ પાવોલ એરિયામાં આવેલ આ પ્રોજેક્ટ ગાંધીનગરના કરોડ, અડાલજ, કલોલ અને અમદાવાદથી કનેક્ટેડ છે અને અહીંયાથી બધી જ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ અને સોશિયલ એમ્યુનિટીઝ પણ 2 થી 5 કિલોમીટરના ડિસ્ટન્સ પર જ આવેલ છે. આ પ્રોજેક્ટનું નામ છે સફલ બ્લિસ 2, વિચ ઇઝ ડેવલપ્ડ બાય સત્વત રિયાલ્ટી, જેમને છેલ્લા 15 વર્ષમાં 10થી પણ વધારે પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ કરેલા છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં સફલ બ્લિસ 2ના બ્રોશરને ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે. ઇન્ફ્રાકોર્નરનો બેઝિક મોટિવ છે બાયર્સ અને સેલર્સને મળાવવાનો. જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને તમને પણ તમારી પ્રોપર્ટીનો આવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર અમને કોલ કરજો. આ છે સફલ બ્લિસ 2નો એક્સટિરિયર લુક. G+14 ફ્લોરના ટોટલ 4 ટાવર્સ ડિઝાઇન કરેલા છે, જેમાં 3 BHKના ટોટલ 162 યુનિટ્સ છે. આ પ્રોજેક્ટમાં 10 રિટેલ શોપ્સ પણ છે, જેના લીધે ડેલી યુઝની દરેક વસ્તુઓ પણ તમને અહીંયાથી જ મળી જશે. પ્રોજેક્ટની વચ્ચે અને નેચરના સરાઉન્ડિંગમાં નો વ્હીકલ ઝોન સાથે ગાર્ડન, સિટિંગ એરિયા, કિડ્સ પ્લે એરિયા, ગઝેબો, બેન્ક્વેટ, ઇન્ડોર જીમ, ટોડલર સ્પેસ, સ્પ્લેશ પૂલ, મલ્ટીપર્પઝ કોર્ટ અને EV ચાર્જિંગની સ્પેસ જેવી 25થી પણ વધારે લક્ઝરિયસ એમ્યુનિટીઝ ડિઝાઇન કરવામાં આવી છે. સફલ બ્લિસ 2માં દરેક યુનિટને બેઝમેન્ટમાં 2 કારનું અલોટેડ પાર્કિંગ ફ્રી આપવામાં આવ્યું છે. સફલ બ્લિસ 2માં દરેક ફ્લોર પર ફક્ત ટોટલ 3 અપાર્ટમેન્ટ જ ડિઝાઇન કરેલા છે અને આ છે આ 3 અપાર્ટમેન્ટ વચ્ચેનો કોમન ફોયર એરિયા. અને અહીં આપણને મળે છે 2 સ્માર્ટ લિફ્ટ્સ. અહીંયા દરેક ઘરને મળે છે પર્સનલ ફોયર એરિયા. તમે પણ આ એરિયામાં શૂ રેક, આર્ટ ઇફેક્ટ કે પછી આવી જ રીતે પ્લાન્ટ્સ મૂકીને ઘરના એન્ટ્રન્સને એક અટ્રેક્ટિવ લુક આપી શકો છો. ચાલો હવે જોઈએ આ સેમ્પલ હાઉસ અંદરથી કેટલું સરસ લાગે છે. આ છે ઘરનો સ્પેસિયસ ડ્રોઈંગ રૂમ. ઘરની એવી જગ્યા જ્યાં પરિવારના સભ્યો વચ્ચેનું બોન્ડિંગ એકદમ સ્ટ્રોંગ બને છે. અહીંયા 6 થી 7 લોકો આરામથી બેસી શકે એટલું સિટિંગ ડિઝાઇન કરી શકો છો. ડ્રોઈંગ રૂમને અટેચ્ડ આપવામાં આવી છે સરસ મજાની બાલ્કની. અહીંયા તમે સિટિંગ ડિઝાઇન કરીને કે પછી હિંચકો મૂકીને બાલ્કનીના વ્યૂની મજા લઈ શકો છો. આ ગ્લાસ ડોરના લીધે ડ્રોઈંગ રૂમમાં દિવસ દરમિયાન નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે ઘરનું સરસ મજાનું કિચન. કમ્ફર્ટેબલી રસોઈ કરી શકો એટલું સ્પેસિયસ આ કિચન છે. અહીંયા આપણને મળે છે એક વિન્ડો, જેના લીધે નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન કિચનમાં પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે કિચનનો સ્ટોર એરિયા. આ છે સ્પેસિયસ વોશ એરિયા. અહીંયા તમે વોશિંગ મશીન મૂકી શકો અને સર્વિસ પ્લેટફોર્મ પણ બનાવી શકો એટલી જગ્યા આપવામાં આવી છે. આ છે ડાઇનિંગ એરિયા. કિચન બાજુમાં જ હોવાથી અહીંયા આખો પરિવાર સાથે બેસીને ગરમા ગરમ ફૂડને એન્જોય કરી શકશો. આ છે ઘરનું કોમન ટોયલેટ. આ છે ઘરનો બેડરૂમ નંબર 1, જેને તમે ચિલ્ડ્રન બેડરૂમ કે પછી ગેસ્ટ બેડરૂમ તરીકે પણ ડિઝાઇન કરી શકો છો. રૂમ એકચ્યુઅલીમાં બહુ જ સરસ રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે. અહીંયા મળે છે આપણને ગ્લાસ ડોર્સ, જેના લીધે રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ ઘરનો બેડરૂમ નંબર 2 અને આ રૂમને પણ ખૂબ જ સરસ રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે. આ રૂમમાં મળે છે આપણને બિગ સાઇઝ ગ્લાસ ડોર્સ, જેના લીધે રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. અને આ છે આ રૂમનું અટેચ્ડ બાથરૂમ. આ છે આ ઘરનો બેડરૂમ નંબર 3 અને માસ્ટર બેડરૂમ. બેડરૂમનું બધું જ ફર્નિચર સેટ કર્યા પછી પણ ઘણી જ વોકેબલ સ્પેસ બચે છે. આ રૂમની અંદર પણ મળે છે આપણને બિગ સાઇઝ ગ્લાસ ડોર્સ, જેના લીધે રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. અને આ છે આ રૂમનું સ્પેસિયસ અટેચ્ડ બાથરૂમ. આ છે આ પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ.
આ છે આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ્સ. સો દેટ્સ ઇટ. છે ને પરિવારને ગમે એવું સરસ પ્લાનિંગવાળું 3BHK અપાર્ટમેન્ટ. જો તમને પણ સફલ બ્લિસ 2નું આ અપાર્ટમેન્ટ ગમી ગયું હોય તો ડેવલપરને કોલ કરવાનું ના ભૂલતા. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને પ્રોપર્ટીના આવા જ અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.